ગુજરાતમાં બે કિસ્સાઓ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે. કોઈ એની તરફેણમાં છે તો કોઈ એના વિરોધમાં છે. પણ જ્યારે સંસ્કાર અને સ્વતંત્રતા વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે સૌથી વધારે લોહી લાગણીઓનું વહેતું હોય છે. એક દીકરી જ્યારે ઉંમરના ઉંબરે ઊભી રહીને સમાજની દિવાલો ઓળંગવાનો નિર્ણય કરે છે ત્યારે માત્ર લગ્ન નથી કરતી, એક આખા ભૂતકાળને પાછળ છોડી દે છે. કદાચ એ પ્રેમ સાચો હશે, પણ જે ઘરના પાયામાં પોતાનું બાળપણ રોપ્યું છે એ પાયા હચમચાવીને મેળવેલી ખુશીમાં ક્યાંક તો કચાશ રહી જ જાય છે. સંબંધોમાં જીત હંમેશા કોઈકની હાર પર જ ટકેલી હોય એ જરૂરી નથી હોતું. મરજી અને મર્યાદા વચ્ચેનો રસ્તો ખૂબ જ કઠિન છે, કારણ કે વડીલોની આંખના આંસુ અને પોતાની પસંદગીનો પ્રેમ, આ બેમાંથી એકને પસંદ કરવાની કિંમત બહુ જ મોટી હોય છે. જય માતાજી.